હાય, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નેગેટિવ ઇમોશન્સ વિશે. તો નેગેટિવ ઇમોશન્સ શું હોય બેઝિકલી? તો નેગેટિવ ઇમોશન્સ એટલે કે કોઈ વ્યક્તિ વાત-વાતમાં ચિલ્લાવતું હોય, ઝઘડો કરતું હોય, રડતું હોય, કે પછી ઉદાસ હોય હંમેશા માટે, કે પછી એને કંઈ કરવું ના ગમતું હોય ને એવા બધા પ્રકારના ઇમોશન્સને આપણે નેગેટિવ ઇમોશન્સ તરીકે કન્સિડર કરીએ છીએ. જ્યારે પોઝિટિવ ઇમોશન્સ એ હોય કે જ્યારે વ્યક્તિ બહુ ખુશ હોય, એને દુનિયાની કોઈ પરવા ના હોય, એ ખુશ રહેતું હોય, હસતું હોય, ગાતું હોય, પોતાની દુનિયામાં જ મશગુલ હોય, અને એકદમ મોજેલું હોય, એકદમ હસતો ચહેરો હોય, અને આવા બધા ઇમોશન્સને આપણે પોઝિટિવ ઇમોશન્સ કહીએ છીએ. તો આજે આપણે ટોટલી વાત કરવાના છીએ નેગેટિવ ઇમોશન્સ વિશે, કે એને આપણે કેવી રીતે બદલી શકીએ, કેવી રીતે જાણી શકીએ. તો આ વિડીયોને હું 4 પાર્ટમાં ડિવાઈડ કરીશ. પહેલું, કે તમે તમારા ઇમોશન્સને કેવી રીતે બદલી શકો છો, નેગેટિવ ઇમોશન્સમાંથી પોઝિટિવ ઇમોશન્સમાં કેવી રીતે આવી શકો છો. બીજું છે કે તમે એ નેગેટિવ ઇમોશન્સને બદલવા માટે કઈ કઈ એક્શન લઈ શકો છો. ત્રીજું છે કે તમે તમારા ઇમોશન્સને કઈ રીતે જાણી શકો છો. અને ચોથું છે કે તમે કેવી રીતે એને ટાટા બાય બાય કહી શકો છો. તો સૌથી ફર્સ્ટ છે કે તમે તમારું ઇમોશનલ સ્ટેટ ચેન્જ કરો. એટલે કે તમે જે ઉદાસમાં છો, મતલબ આમ તમને ગમતું નથી એવું બધું વિચારો છો, એ બદલવાની જરૂર છે. તો એ કેવી રીતે બદલી શકો છો તમે? તો એની અંદર પણ ઘણા બધા પોઈન્ટ્સ છે. જેમ કે તમે તમારી જાતને ડિસ્ટ્રેક્ટ કરી શકો છો. કે સપોઝ તમે સૂતા સૂતા એવી રીતે વિચારો છો, યાર મારી લાઈફમાં કંઈ સારું નથી થઈ રહ્યું, હું શું કરું, હું આમ તે. તો ઇન્સ્ટન્ટ તમે એ જગ્યાએથી ઊભા થઈ જાઓ. કારણ કે અગર તમે એ કન્ટિન્યુ સૂતા જ રહેશો તો એ વિચાર કન્ટિન્યુ આવતા જ રહેશે. તો ફટાકથી એ જગ્યાએથી ઊભા થઈ જાઓ. તમે ચાલવા જઈ શકો છો, તમે બીજી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થઈ શકો છો જ્યાં તમારું માઇન્ડને બહુ જરૂર હોય. જેમ કે રસોઈ કરવી છે, રસોઈ કરવામાં તમને તમારું માઇન્ડ એની અંદર જોઈએ, અધરવાઇઝ તમે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખતા ભૂલી જશો. કેવી રીતે શાક વઘારવું, કેવી રીતે શું કરવું, એ બધું મિસ થઈ જશે. તો જ્યાં તમારા માઇન્ડને પ્રોપર અટેન્શન જોતું હોય એવી કોઈ પ્રવૃત્તિ કરો. તમે ચાલવા જાઓ, જેવી રીતે ઘરની બહાર નીકળશો, એ એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળશો તો ઓટોમેટિકલી તમને બેટર ફીલ થવા લાગશે. કે પછી બાઇક ચલાવશો, રાઈડ કરશો, કે પછી કોઈની સાથે વાત કરશો તો ઓટોમેટિકલી તમારા ઇમોશન્સ બેટર થવા લાગશે. પછી છે કે પછી તમે આઈધર ગીત સાંભળી શકો છો, ભજન છે, ગીત છે, કે પછી હનુમાન ચાલીસા છે, કે એવું કોઈ પણ મ્યુઝિક સાંભળી શકો છો. ઉદાસ સોંગ્સ સાંભળવાનો ટાળજો, કારણ કે ઓલરેડી તમે ઉદાસ છો અને ઉદાસ ગીત સાંભળશો તો હજી વધારે તમે ઉદાસ થશો. તો પ્લીઝ અવોઇડ સેડ સોંગ્સ વગેરે. હું તો રિકમેન્ડ કરીશ કે તમે ભક્તિ મતલબ ભજન છે, કીર્તન છે, કે પછી ડિવાઇન સ્પિરિચ્યુઅલ સોંગ, કે પછી હેપી સોંગ, પાર્ટીવાળા સોંગ, એવા સોંગ સાંભળવાનો ટ્રાય કરો, જેથી તમારું મૂડ પણ લાઇટ અપ થઈ જશે. અને પછી છે કે શાઉટ, ચિલ્લાવો, તમારી મિરરની સામે ઊભા રહીને પોતાની જાતને સવાલ કરો કે આવું વિચારવું જરૂરી છે, કે આવી રીતે પોતાને દુઃખી કરવું જરૂરી છે, કે ઇટ ઇઝ નેસેસરી. એવી રીતે કરીને આ બધું કરશો તો ઓટોમેટિકલી તમારું ચેન્જ થવા લાગશે. તમે લોકો સાથે વાત કરશો તો તમારું મૂડ ચેન્જ થઈ જશે. સોંગ સાંભળશો તો તમારું મૂડ ચેન્જ થઈ જશે. વોક કરવા જશો તો તમારું મૂડ ચેન્જ થઈ જશે. તો ટ્રાય ધીસ થિંગ્સ. એક ક્યારે પણ જ્યારે માઇન્ડમાં નેગેટિવ થોટ્સ આવવાનું ચાલુ થાય તો એ જગ્યાએથી ફટાકથી ઊભા થઈ જાઓ અને તમારું પોઝિશન છે, તમારું એ ચેન્જ કરી લો. કારણ કે અધરવાઇઝ તમે એ જ જગ્યા પર બેઠા રહેશો તો કન્ટિન્યુ એ વિચાર આવતા જ રહેશે. બીજું છે કે ટેક એક્શન. સપોઝ સવારમાં ઘરમાં ઝઘડો થયો છે અને તમને એમ થઈ ગયું કે ના, આજે ઓફિસ જવાનું મન નથી, આજે મને આ કામ કરવાનું મન નથી. તો એ વિચારને વધવા પહેલા જ તમે એક્શન લઈ લો. તરત જ ઘરની બહાર નીકળી જાઓ, તરત જ ઓફિસ જવાનું. ભલે આપણી બોડી ગમે એટલું કે માઇન્ડ આપણે ડાયવર્ટ કરે કે ના, આજે ઓફિસ નથી જવું, મને મન નથી, મારું મૂડ ઓફ છે, મને તાવ આવે છે, મને નથી ગમતું, મતલબ ગમે એવું આપણી બોડી ટ્રાય કરશે આવું બધું કહેવાની. આપણું માઇન્ડ કહેશે આપણને કે નથી કરવું, બટ એનું નહીં સાંભળો. માઇન્ડના અગેન્સ્ટ ચાલો. તરત જ એક્શન લો અને ઘરની બહાર નીકળી જાઓ. તો આનાથી ટેક એક્શનમાં મતલબ તમે જ્યારે તમારા ઇમોશન્સને આવી રીતે હટાવવાની કોશિશ કરશો તો એ ઓટોમેટિકલી વયા જશે. તો કંઈક એવું એ બીજી પ્રવૃત્તિમાં એ જ છે કે
કંઈક એવું કરો જેનાથી તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. અધરવાઇઝ તમે બેઠા બેઠા આમ ઉદાસ જ થયા કરશો અને તમારું મૂડ હજી વધારે ખરાબ થશે અને એના લીધે તમને માથું દુખવા લાગશે, કારણ કે વ્યક્તિ ક્યારે પણ છે ને પોતાના વિચારોને કંટ્રોલ નથી કરી શકતો. અને જ્યારે મગજ પર કન્ટિન્યુ એક જ વિચાર વારંવાર વિચારવામાં આવે છે ત્યારે એક નેગેટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને એ નેગેટિવ વાઇબ્રેશન આપણું માઇન્ડ હેન્ડલ નથી કરી શકતું અને એના લીધે આપણું માથું દુખતું હોય છે. આપણે એ લોકોને ઘણો ટાઈમ ખબર છે એવું લાગે કે મારું માથું દુખે છે, માથું દુખે છે. એ માથું દુખવાનું એ વન ઓફ ધ રીઝન એ છે કે આપણે સતત એક ટોપિક પર કન્ટિન્યુ વિચારતા હોઈએ છીએ અને જ્યારે એ વિચાર આપણે સ્ટોપ કરી દઈએ છીએ, વિચારોને રિલીઝ કરી દઈએ છીએ, ત્યારે ઓટોમેટિકલી આપણું માઇન્ડ કામ થઈ જાય છે અને માથું ઉતરી જાય છે. ત્રીજું છે કે તમે તમારા ઇમોશન્સને કેવી રીતે જાણી શકો. તો તમારા ઇમોશન્સને જાણવા માટે કોઈ પણ એક પેજ અને પેપર પર મતલબ એક પેજ પર, પેપર પર, બુકમાં તમે લખો કે શું કામ મને આ ઇમોશન્સ અફેક્ટ કરે છે. જેમ કે ધારો કે કોઈ વ્યક્તિ સાથે આપણો ઝઘડો થઈ ગયો તો એનું બોલેલું કે એને જે આપણે કહ્યું હોય એ આપણે બહુ અફેક્ટ કરે. તો બુકમાં લખી નાખવું કે શું કામ એ અફેક્ટ કરે છે, શા માટે અફેક્ટ કરે છે, શા કારણે ઝઘડો થયો હતો, મેં શું કહ્યું હતું, એણે શું કહ્યું, મતલબ ઓલ દેટ યુ હેવ ટુ રાઇટ. તો જ્યારે તમે લખશો તો ત્યારે ઓટોમેટિકલી એ વાત તમારા મનથી, તમારા દિલથી નીકળતી જશે અને તમે આમ ક્લિયર અને શાંત થતા જશો કે હા, મેં મારી ભડાસ ક્યાંક નીકાળી, મેં મારા માઇન્ડમાં જે હતું એ ક્યાંક કહ્યું કે કોઈકને કહ્યું એવું તમને ફીલ થશે અને ઓટોમેટિકલી તમે કામ ફીલ કરશો. પછી છે કે તમારા ઇમોશન્સને જવા દો, એને પકડીને નહીં રાખો. મતલબ તમારી જાતને પૂછો કે આ ઇમોશન્સને આટલું પકડીને રાખવું જરૂરી છે કે એ મને ક્યાંય કામ આવવાનું છે કે ઇફ ના, તો હું શું કામ આ ઇમોશન્સને એટલું પકડીને રાખું છું. મારા માઇન્ડની વાત, કેમ કે આપણા માઇન્ડમાં એ વાત 10 વખત ચાલતી હોય છે, રિપીટ 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 રિપીટ. તો પોતાની જાતને સવાલ કરવો કે શું મારો માઇન્ડની વાત એ વ્યક્તિ વિચારી શકે છે, સાંભળી શકે છે? ઇફ ના, તો હું શું કામ આટલી વખત પોતાની જાતને જ આ સવાલ રિપીટ કરું છું? કઈ મતલબ જ નથી એનો. પોતાની જાતને એક શાંતિથી, પ્રેમથી સમજાવતા એવી રીતે કહેવું કે જવા દે આ ઇમોશન્સને, આ ઇમોશન્સ તારા માટે નથી બન્યા, આ ઇમોશન્સને ફીલ કરવા એટલા જરૂરી નથી અને ઓટોમેટિકલી તમારી બોડી કામ થવા લાગશે. ટ્રસ્ટ મી, આ ટ્રાય કરીને જોજો. એન્ડ ફોર્થ અને લાસ્ટ છે કે જસ્ટ રિલેક્સ. તમે તમારા ઇમોશન્સને કેવી રીતે ટાટા બાય બાય કહી શકો છો? બધું છોડીને, બધા વિચારોને, બધા કામને છોડીને સૂઈ જાઓ. આરામથી સૂઈ જાઓ. થોડો કલાક, અડધો 1 કલાક, 2 કલાક તમે સૂઈ જશો તો ઓટોમેટિકલી તમારા ઇમોશન્સ શાંત થઈ જશે, તમારા વિચારો શાંત થઈ જશે, નોર્મલ થઈ જશે અને તમને જે એકદમ વધારે હેવી ફીલ થતું હશે એ એકદમ નોર્મલ થઈ જશે. અગર તમે સૂઈ નથી શકતા તો જસ્ટ બ્રીથિંગ એક્સરસાઇઝ કરો, શ્વાસ લ્યો, કેમ કે તમારા શ્વાસ બહુ મેટર કરે છે. તો તમારા શ્વાસ જેવી રીતે લેશો તો તમારું પૂરું ધ્યાન તમારા શ્વાસ પર, તમારા વિચારોથી હટીને તમારા શ્વાસ પર આવી જશે. તમે અત્યારે પણ ટ્રાય કરીને જોઈ શકો છો. તો તમારે એક બ્રીથિંગ એક્સરસાઇઝ કરો. અગર બ્રીથિંગ એક્સરસાઇઝ પણ તમને નથી કરવી તો આઈઝની, જોની ને એવી બધી એક્સરસાઇઝ કરો, હેન્ડ મૂવમેન્ટ્સ કરો, એવી રીતે કોઈ પણ નાની મોટી એક્સરસાઇઝ કરો જેનાથી તમને આમ રિલેક્સ ફીલ થશે. અને આ બધામાંથી જો તમે કંઈ પણ નથી કરવા ઈચ્છતા તો એક છેલ્લું નાનકડું વાત છે જે તમે પોતાને કહી શકો છો, યુનિવર્સને કહી શકો છો, ગોડને કહી શકો કે થેન્ક યુ ફોર કમિંગ મારી જિંદગીમાં આવવા માટે, મને આ પ્રોબ્લેમ ફેસ કરાવવા માટે થેન્ક યુ એવી રીતે કરીને. અને શ્યોરલી આ કંઈક મને શીખવાડવા આવ્યો હશે, આ ઇમોશનથી હું કંઈક શીખવાનો હોઈશ, હું કંઈક બેટર બનવાનો હોઈશ, એટલે જ મારા જીવનમાં આવ્યો છે આ પ્રોબ્લેમ, આ ઇમોશન્સ, આ ફેસ. તો હું થેન્ક યુ ફોર કમિંગ બેઝિકલી એવી રીતે કહેશો તો ઓટોમેટિકલી તમને આમ
નોર્મલ સારું ફીલ થવા લાગશે. જો આ બધું કરવું બહુ ઇઝી છે, ટ્રસ્ટ મી. આના માટે કોઈ તમને રિસર્ચ કરવાની કે કલાકો ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર નથી. આ 2-5 મિનિટનું કામ છે તમારા ઇમોશન્સમાંથી નીકળવું. બટ આપણે કરવા જ નથી માંગતા. આપણે સેકન્ડ સ્ટેપમાં જ હારી જઈએ છીએ. આપણે એક્શન લેવા જ નથી માંગતા. આપણે એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા જ નથી માંગતા. એના લીધે આપણે બહુ વધારે નેગેટિવ ઇમોશન્સ ફીલ કરીએ છીએ. તો જો મેં જે 4 ટિપ્સ આપી છે, 4 પોઈન્ટ્સ કીધા છે, એ તમે ધ્યાનમાં રાખજો અને અપ્લાય કરજો પોતાની લાઈફમાં. ટ્રસ્ટ મી, ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન ચુટકીઓમાં મળી જશે અને તમારા નેગેટિવ ઇમોશન્સ બહુ ઇઝીલી રિલીઝ થઈ જશે. તો જો વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું શીખ્યા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જેમની સાથે શેર કરવાનો છે એમને પણ શેર કરી દેજો. બાય બાય.